જંબુસર નગરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી જેટિંગ મશીનની ભેટ જંબુસર નગરપાલિકાને મળી। શા માટેનો કાર્યક્રમ? જંબુસર નગરપાલિકાની શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું નવા જેટિંગ મશીન, જેનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અને તાલુકાના જે હોદ્દેદારો છે, શહેરના જે હોદ્દેદારો છે, તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 70 લાખના ખર્ચે આ સફાઈ માટેનું જેટિંગ મશીન જે નગરપાલિકાને મળ્યું હોય તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। જંબુસર નગરપાલિકાને જીયુડીસી દ્વારા જેટિંગ કમ સક્શન તથા ડસ્ટિંગ મશીન આશરે 70 લાખ રૂપિયાનું સરકાર તરફથી આપવામાં આવ્યું। જંબુસર નગરમાં ગટરની મુખ્ય લાઈન ચોકઅપ હોય તો પાણીનું પ્રેશર મારી સાફ કરવા તથા કાદવ કીચડ સ્લજ કાઢવા ઉપયોગી થશે અને જંબુસર નગરમાં ગટર ઉભરાવાની સમસ્યાનું જેનાથી નિરાકરણ આવશે। આ મશીનોના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું। નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ રૂપાબેન દોશી, ઉપપ્રમુખ દલપત વાઘેલા, અગ્રણી વિરેન શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો। આ પ્રસંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માંગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।